બનાસકાંઠાના ધાનેરામાં ભારત બંધની અસર જોવા મળી હતી। ધાનેરામાં સવારથી જ સ્વૈચ્છિક બજાર બંધ રહ્યા હતા અને એસસી એસટી તેમજ અન્ય સમાજના લોકોએ ભેગા મળી વિશાળ રેલી કાઢી હતી। લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી અને મામલતદારને આવેદનપત્ર આપી એસસી એસટીના અનામતમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિરસ્ત કરવાની માંગ કરવામાં આવી હતી। બંને જે અનામત છે એમાં વર્ગીકરણ કરવું, ભીતરી વર્ગીકરણ કરવું એવું સૂચન કરવામાં આવ્યું હતું। તો આ મુદ્દે સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વિરોધના પડકાર જોવા મળ્યો હતો। એના અનુસંધાને આજે 21 ઓગસ્ટના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને એ બંધનું એલાન આજે સફળતાપૂર્વક રહ્યું। ધાનેરા સંપૂર્ણ રીતે બંધ રહ્યું અને અમારો અવાજ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અને સરકાર સુધી પહોંચે એ બદલ અમે આજે એસડીએમ સાહેબને આવેદનપત્ર પણ ભારત બંધના એલાનના અનુસંધાને અમે લોકોએ ધાનેરા બંધનું એલાન આપેલ। આમાં તમામ વેપારી મિત્રોએ એમને સાથ અને સહકાર આપેલો, પોલીસ મિત્રોએ સાથ અને સહકાર આપેલો। આપ સર્વે મહામહિમ રાષ્ટ્રપતિને અમારું નિવેદન કે ક્રિમિનલ કાયદો અને વર્ગીકૃત ન કરવું એવી અમારી વિનંતી છે। અનામત અનુસૂચિત જાતિ અને જનજાતિને જે બંધારણીય હક આપેલા છે તેમાં જાતિ વર્ગીકરણ કરવું અને ક્રિમિનલ દાખલ કરવાનું જે વાત કરી છે, જે ચુકાદાને અમે વિરોધ કરીએ છીએ એ વિરુદ્ધના અનુસંધાનમાં આજે સજ્જડ ધાનેરા બંધ રાખીને અહીંયા આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અમે પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવાનું વિનંતી કરીએ છીએ કે જે અધ્યાદેશથી આ કાયદાને નિરસ્ત કરી અને જે બંધારણીય હક છે એ હકનું ખંડન ન થાય એવી આજે રેલી માધ્યમે